જય શ્રી કૃષ્ણ. તો સવારના વાગી ગયા છે 8 અને મસ્ત સવાર થઈ ગયું છે. અને આજે છે માતાજીનું બીજું નોરતું અને આજ તો જો ધૂપ પણ નીકળી છે. 2 દિવસ તો ધાબળ વાતાવરણ હતું, આજે ધૂપ નીકળી અને અમારે તો ઓસરીમાં જ આવી જાય. તો સવારનું થોડુંક કામ નિપટાવી લઈએ અને પછી આપણે બનાવવાના છે જો આ દૂધના પેંડા, કારણ કે બોગરું ભરીને આપણે ફ્રીજમાં રાખી દીધું હતું કાલે લેવા, એટલે પછી બનાવશું પેંડા. જો આપણું મિલ્ક પણ આવી ગયું. આજ તો વહેલું આવી ગયું, નકર તો 8:30 આવે. આજ તો જે 8મી વાર છે તો આવી ગયું. તમારે જેતપુર જવું છે? કેમ? પોપટી બહુ દેખાય છે કપામાં. પછી માંડવી કાઢશું તો કે ટાઈમ નહીં જડે, પછી ન્યા ખેતર રહું એટલે તો અટાણ ખુલી ગયું છે. ખુલ્લું નહીં તો ફોન કરે, આગળ ફોન કરીને ખોલાવીશું. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આપણે કોલેજ આવી ગયા છે અને જો કાલે નવરાત્રીનું બહુ મોટું સેલિબ્રેશન થયું હતું. અવાજ જોરદાર આવતો હતો, જો કેટલું સેલિબ્રેશન થયું છે જોઈને એવું લાગે છે. અવાજ સારો આવતો હતો, કાલે પીજી સુધી સંભળાતું હતું. આના મ્યુઝિકો સાંભળતા હતા. હા, આમ બધી નવરાત્રીના અમૂલમાં સંભળાતા જ હોય, કારણ કે અમે જ્યાં બાજુ રહી છે ને આ બાજુ પાર્ટી પ્લોટ્સ વધારે છે, એટલે જે મોટી મોટી નવરાત્રી થતી હોય ને બધી આ બાજુ જ થતી હોય, કારણ કે જે મોટા મોટા સિંગર આવે છે એસી હોલ વાળું જે મોટા મોટો ડૂમ છે એ જ બાજુમાં આવે છે, જે અમદાવાદમાં મોટા મોટું છે એ જ. બધા અવાજ બધાના સંભળાતા જ હોય, સાંભળી આપણે બીજું તો શું. ને જો હાલો હવે કોલેજે જાય છે. હવે આ મોટી હે હોટ પેપર, આ સૂટીના વેજીટેબલ સીડ ફ્લાવર છે, આ ટમેટા સિજન્ટાના 62-42 નંબરના, અને ગિરના દેશી ટમેટું, અને આ પેપ્સી મરચાનું ટોપ છે, અને આ કોબી છે ફેમિનિસ કંપની, અને રીંગણી છે, અને આ એગ્રો કૃષિ મોલ છે. અંતે બિયારણ વિવેકભાઈ ગબરિયા સમજાવે બધાને. સવારના વાગી ગયા છે 10 અને આપણા પેંડા મીંડા છે બનવા. જો દૂધ મીંડું છે બળવા, અને આપણે સગડી ઉપર મૂકવાનું પાત્ર થોડુંક નાનું છે, એટલે આપણે આ બોઘરામાંથી થોડું થોડું દૂધ નાખતા જતા હતા ને બારતા જતા હતા. એટલે 4 લીટર દૂધ હતું, 2 લીટર તો બળી ગયું, હજી 2 લીટર જેટલું છે, એટલે હજી 1 કલાક થાય એવું લાગે છે. અત્યારે ભેજવાળું વાતાવરણ હોય ને એટલે થોડુંક બર્તન ભીના જેવું હોય, એટલે ચૂલે માંડીને તો ધુવાળો થાય અને પેંડામાં ધુવાળાની વાઈસ આવે, એટલે આપણે ચૂલે નથી બનાવ્યા. સગડીએ નાનું પાત્ર છે તો એમાં હલાવતા જાય, થોડું થોડું નાખતા જાય, બારતા જઈશું. આવી રીતે પેંડા બનાવીશું. જો અત્યારે 12:30 વાગી ગયા છે, અમે છૂટી ગયા છીએ અને હવે જાય છીએ આ બાજુ જાય છીએ. આમ ત્યાં શું જવું છે? પાસ લેવા. કાલે ત્યાં મળ્યા, આજે જો મળી જાય સેટિંગ થઈ જાય પાસ તો સારું થઈ ગયા. કારણ કે એવું છે કે અમે લેટ પડ્યા છીએ, પાસ હવે અવેલેબલ નથી રહ્યા. હવે આ બાજુ એક કોમર્સ બિલ્ડિંગ છે, ત્યાં જોઈએ પાસનું મેં પૂછાવ્યું એકને, પણ એની પાસે પાસ નહોતા, પતી ગયા છે. એની પાસે હતા જ, એની પાસે સ્ટોક આઉટ થઈ ગયો છે. અને કાલે બહુ જબરજસ્ત અહીંયા હતી નવરાત્રી, બહુ અવાજ સારો આવતો હતો. પબ્લિક કાલે પણ મને નહોતું લાગતું એટલું હશે, પણ આજે એકદમ ડબલ પબ્લિક હશે, કારણ કે આજે એકથી સારું છે, આજે વધારે પબ્લિક છે, એટલે આજે વધારે સારું હશે. આ જે બધા દળારિયા ને લાઈટ વાળા છે, તને ખબર? હા, લાઈટ નથી, હા રીલ મૂકી છે ને જે ફેસ્ટિવલ વાળામાં મૂકી હતી. આ બધા લાઈટ વાળા, આ બધા લાઈટ વાળા એક બાજુ હાલો, બાકી આ ગાડી વાળા લેતા જોકે આપણે ડેકોરેશન સારું છે. બહુ ડેકોરેશન સારું કર્યું, કારણ કે એલજે વાળા સ્ટુડન્ટે કર્યું છે ને, એટલે બહુ આજે બધું આમ હેન્ડ વર્ક કરેલું છે આ લોકોએ, બધું હેન્ડ વર્ક. અત્યારે આવ્યા ને પાસ અમને 500 રૂપિયાના કીધા, ખરે છે 200 રૂપિયાના પાસ 500 માં કીધા. લૂટે છે એલજે ગાઈસ છે. પેલા કીધું હોત તો પેલા લઈ લેત ને તો તમને પૈસા લઈને ફરવું, પણ આ અમારા ભાઈબંધો છે ને એ સસ્તામાં કરવા ગયા ને એમાં 500 જ થઈ ગયા. એના કરતા આપણે રિવરફ્રન્ટે જતા રહે ને તો ત્યાં સારું રહે. અહીંયા કરતા એટલી બધી બહુ ભીડ હોય છે, એટલે મજા નથી આવતી. શું છે આમ અહીંયા આયા ને મજા આવે ભાઈ. મારે પાસે મારે સારું છે, મારે ત્યાંથી ચાલને પણ તું યાર ત્યાં છે કાકું પડી જાય એટલે અહીંયા છે 4 અને જુઓ કેવો વરસાદનો રેડો છે ને, આવીને વયો ગયો, છાબલા ભરી દીધા અહીંયા
હું હમણાં નીકળી ગયો હમ પાછો તડકો આવી ગયો હા અને જો મમ્મીએ પેંડા ઈ હે ને બનાવી લીધા છે બે ટાઈમ ખવાઈ ગઈ એક લાઈન ખવાઈ ગઈ હા કેમ કે સવારે બનાવ્યા હતા એટલે બપોર અટાણ થાય તો એક લાઈન તો ખવાઈ જાય હા સવારમાં બનાવ્યા હતા હા 11 વાગે થઈ ગયા પણ મમ્મી અહીંયા વરસાદ છે હું કોલેજેથી આવી ને ત્યાં ક્યાંય નહોતો વરસાદ તો એટલામાં જ વેર હોય છે હા અને હુકાઈ ગયો જા ફોટો હુકાઈ ગયો ચોકી વડાલી સાઈડ ક્યાંય નહોતો સાંકડી આવ્યો તો 7 થી 8 મિનિટ જ વરસાદ આવ્યો પણ મોટા મોટા સાટે આવ્યો હું તો હુતી હતી તા મેં કેટલા 3 થયા એટલે ખઈખડું આમ ટપ ટપ થયું ને સાદલી ઉપર પતરાની એટલે મને એમ કે તું આવી તા તો મેં આમ મૂસું આમ જોયું ને આમ હુતી હતી ત્યાંથી આમ મેં એટલે આ તો સાટા ખરવા માંડ્યા કોક મોટા મોટા ત્યાં બધું થોડી થોડી હુકાતું હતું બધું લીધું અને ત્યાં તો મેં કીધું એટલે આ તો બહુ અંધાર્યો છે, બહુ આવી છે તા એટલો આવીને વયો ગયો. મારે પણ આજે લેટ થઈ ગયું હતું મીટિંગ હતી ને તે ના મેં કીધું કંઈક નિશાળમાં સ્કૂલે કામે છે તો જ ન આવી ગયું. પેલા નવરાત્રીની મીટિંગ હતી આજે બીજું નોરતું થયું 25-26 તારીખે જવાનું છે રાસ લેવા ફરજિયાત ફેકલ્ટીને ફરજિયાત પણ બસ આવશે ને હા બસ આવે જ ને બસ આવે એટલે ક્યાં ઉપાધી છે. હા એટલે એની મીટિંગ થઈ પહેલાં કે બધાને ડિસિપ્લિન કમિટીમાં રાખ્યા અને અમુકને રજિસ્ટ્રેશનની અંદર રાખ્યા અને પછી બપોર પછી આવડું આ સિલેબસનું હતું કે નવું હમણાં સેમેસ્ટર સ્ટાર્ટ થશે COPO મેપિંગ કરવાનું ને એવું બધું કે કેવો સિલેબસ બનાવવાનો ને બધું બુક બનાવવાની તો જાજો રમવા બીજું હું રમવા જાજો રમવાનું ન હોય ત્યાં રાસ લેવાનું કેશો તે રમવા રાસ લેવાનું પણ થોડીક વાર જ અગાઉ તો તમારા છોકરા હોય તેને પાસ આપવાના પિન આપવાની બેલ્ટ બાંધવાનો હા કે ડિસિપ્લિન મેન્ટેન ન થતું હોય કોકને રાસ ન લેવા વચ્ચે ગ્રુપમાં આવીને ઊભા રહી જાય તો એવું કે નહીં થવા દેવાનું ધ્યાન રાખવાનું એવું ખાલી કહેવાનું કે ફરજિયાત આવવાનું એટલે તો કે લોકો પણ અહીં લોકો ધ્યાન રાખો તમને ફરજિયાત કે આવવાનું. હા પણ અમુક હોય એવા કે જે રખડવા હાટું ને એવા બધા આવી ગયા હોય ને એટલે બહુ ધ્યાન રાખવું પડે. સારું તો ધ્યાન રાખજો બધાનું બીજું હું કા હું એમ કહેતી હતી ને સવારે હું નહીં આવું તો ઓલા આયુષીની બધા કે ઓલી વખતે બધા 1:30 વાગે કે ઘરે પહોંચાતા નહીં કે કોઈ નહીં હોસ્પિટલ નીચે બેહાડી રાખ્યા કે અમને જે બાપુની બસ હતી ને હોસ્ટેલ વાળાને મૂકવા ગઈ હતી તો આ બધા 1:30 વાગ્યા સુધી રસ્તા ઉપર બેઠા એ કે કોઈક ફેકલ્ટી હોય તેમને એમ થાય કે અમે ઈ કે અહીં બેહી તો મોટું એક મોટા હોય તો મેં ઈ જ કહેતી હતી સવારે કે તોય પણ કે અમને એમ થાય કે કોઈક મેડમ છે અમારી કે અલગ હોય ને કે તમે બધા હરખા જ લાગો. મેં એમ તો કીધું મેં તમારા ને મારા શું ફેર છે મેં કીધું 2 થી 3 વર્ષનો ફેર હોય 2 થી 3 નહીં 2 વર્ષ નહીં 2 વર્ષ જ 2 વર્ષ તે માસ્ટર કર્યું એ બધા કોલેજ કરતા હોય કોલેજ ના 3જા વર્ષમાં ભણાવું છું એટલે 2 વર્ષનો જ 2 વર્ષનો જ ફેર એટલે મેં કીધું મેં આપણે બધા હરખા તો છે ઈ કે તોય અમને એમ થાય કે કોઈક મેડમ છે ઈ કે આ છોકરા મા બાપ ભેગા હોય તો છોકરાઓને ન થાય કે મા બાપ ભેગા છે એમ થતું એવું થતું એટલે તો ધૂતીન કૃપા કે તું આ જ વખતે આવીશ મેં હા આવીશ આ જ વખતે તો બીજું હું ધ્યાન રાખો ચાલો મમ્મી ચોરી ચોખી કરે છે હવે અરે આ વરસાદ આવ્યો ને તો મેં કીધું તઈ પાસે તો લાઈ ધોકાઈ જ નાખું નકર પાછ ઘર કરી જાય 2 દી રખડશે સિંગુ અહીંયા ઓસરી બેન વરસાદ આવતો તો ઓસરી બેન નહીં ધોકાઈ નાખા સારું થયું ઓલા રખડે રાખે ના કરતા હા રખડે એટલે ચોખાઈ થઈ ગયા જોસો સારું લ્યો હાલો હમણાં ટાઈમે થઈ જાય હા મમ્મી પાછી આવી સિંગુ લઈ આવી હા એ 3 સિંગુ હતી એટલે પછી પોર પાછું વાવવા જોઈએ તું કેવો ને આવી નો ભાવે અરે પછી આ વાવી તે પાસે સિંગુ થાય ને કુણી પાકેલ સિંગુ નું ન ભાવે. અત્યારે અમે જઈ રહ્યા છે LJ ની નવરાત્રીમાં અત્યારે આજની નવરાત્રીમાં અને હવે તમને બતાવું કે કેવી ટ્રાફિક છે અહીંયા બહારની હવે એ બતાવું જો હમણાં આગળ જઈને અત્યારે એન્ટ્રી ચાલુ થઈ ગઈ છે પાસથી હવે હું એ બતાવું કેવી હાલે છે બધા અંદર હવે જવા માંડ્યા છે પાર્કિંગ કરીને જસ્ટ આગળ જાય છે હવે વાગી ગયા છે 9 અને હું ને મમ્મી બે જઈ રહ્યા છે ખોડલધામની ગરબીમાં મમ્મી જો રેડી તો થઈ ગઈ છે આપણે કઈ રાસ તો લેવાનો હોય હા મમ્મી ને તો કઈ છે રાસ તો ન લેવાય તો સાદો રાસ એક બે કુંગરા સાદો રાસ લે ઈ ખાલી મારી સાથે આવે છે મેં તો હાલ તું એકલી હું અહીં કરીશ એના કરતા ત્યાં આવીને તું જોજે એટલે મારી સાથે આવે છે અને અમે બધા શેરીના જઈ છીએ સાથે 10-12 જણા બધા સાથે ગયા છે અત્યારે નવરાત્રીમાં હાય ગાઈસ લાઈટ બહુ આવે છે એ તો બહુ આવે અહીંયા ફોટો શૂટ માટે રાખેલું છે
આ સાઈડથી એન્ટ્રી ગેટ છે, પાછળની સાઈડથી જવાનું છે આપણે. અહીંયા જે લોકોને ફોટો શૂટ કરવું હોય એના માટે છે અત્યારે. જો આપણે બધા આવી ગયા છે રેડી થઈ થઈને. જો રિક્ષા આપણી કોલેજ ફ્રેન્ડ મળી ગઈ છે અહીંયા. હાય ગાઈસ, આ ખબર નહોતી કે અહીંયા મળી જશો, પણ આ ફોટો શૂટ કરતી હતી ને તો અચાનક ધ્યાનમાં આવી ગઈ કે રિક્ષા અહીંયા છે એમ. ફોટો શૂટ ચાલે છે. પણ આપણા કોલેજ ફ્રેન્ડ બધા અહીંયા મળી ગયા છે. હાય કરજો બધા. જો આ બધા છે ને આપણા કોલેજના ફ્રેન્ડ છે, અહીંયા મળી ગયા છે. તો એમની સાથે વાતચીત કરી લે. બીસીએમાં પૂછતા હતા કે તું અત્યારે શું જોબ કરસ, તો મેં કીધું કે હું નોબલ યુનિવર્સિટી ની અંદર જોબ કરું છું, પ્રોફેસર છું અત્યારે. તો એ કે આ ટોપી તો તમને દેવી જ પડે. જો આ લોકો મને ટ્રોફી આપે છે તો હું ટ્રોફી છે એક્સેપ્ટ કરું છું અત્યારે. આ બધા મારા ફ્રેન્ડ. બસ 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 બસ. જોલા લોકો પાછળ ઓલો તો સેલ્ફી લેવામાં જ છે. મને છે ને જેનિસા દેખાડી. મેં જેનિસા જાય છે કે આને ટાર્ગેટ કરી, તો અહીં આવીને ઊભી રહી.
દીવડો પ્રગટાવે મારા ભોગ